ક્રાઇઝલવુડ નામની કંપનીની શરૂઆત કરી 1.5 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી વર્ષ 2022 થી નાસ્તા ફરતા રેડા ઢગોને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે બાતમીના આધારે વર્ષ 2022માં 56,94,000થી વધુની ઠગાઈ આચરનાર ઠગોને ઝડપી પાડ્યા છે. વાત એમ છે કે વર્ષ 2022માં ક્રાઇઝલવુડ નામની કંપનીના ડિરેક્ટરોને 56,94,000થી વધુની ઠગાઈ આચરી હોવાની ઠગાઈની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અગાઉ 3 આરોપીઓ મોહિત કુમાર કમલેશ પટેલ, કેવિન જનક બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળ ગુસાઈને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં વર્ષ 2022થી નાસ્તા ફરતા અન્ય આરોપીઓ અનિલ સુરેશ શર્મા અને વિપુલ કુમાર શિવાજી બાવિસ્કરને પણ ઇકોસેલની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.